મેલડીમાં જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે તમારું બધું નંબર એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આપણે થોડાક ટાઈમ પછી વ્લોગનું આજ ફરીથી ચાલુ કરી દીધો છે. તો વાડી આવ્યા હતા ને ગેટ ખોલવા માટે ગાડીમાં હેઠી ઉતરી ગઈ હતી ને એ જો ગાડી લઈને મારે પહેલા વહી ગયા છીએ અને મારે ગેટ ખોલવાનો હતો તો નીચે ઉતરી ગઈ હતી. આજે એમ છું વ્લોગનું ચાલુ કરી દઈએ ને ભાઈ આવા કંઈક જો કેટલા ટાઈમ પછી વાડી આવીને તો બોર મસ્ત થઈ ગયા છે. પણ આનથી બરોબર બહુ દેખાતા નથી. ઓલી બોર્ડ હું તમને દેખાડીશ. તો બોર હવે રામબોર પાકી ગયા છે, પાકવા માંડ્યા છે ને બોર બહુ હેડા છે. તો જે લોકોને ભાઈ રામબોર ખાવાની આવતા રહેજો, પછી કહેતા નહીં કે અમને તમે કીધું નતું બોર ખાવાનું. જોકે આજ મારે બોર ખાવાના છે. હું કેટલાય ટાઈમ પછી ઝીણા બોર પણ વીણવા જાઉં છે ખાવા છીએ એને જો આવા કંઈક બોર આવ્યા છે. આનાથી બહુ બરોબર દેખાતા નથી. ટૂંકમાં કે બોર છે ને પાકી ગયા છે ને જો બધી ખરવા માંડ્યા છે. આમાં જોવો એટલે તમને ખબર તો પડી જ જાય. અને આને જો ઢોર પાવાનું છે ને તો ઢોર પાવાનું પડતું મૂક્યું તબલા વગાડવાનું. એને અમારે છે ને કંઈક હાથમાં આવવું જોઈએ ને કેટલાય ટાઈમ પછી આપણે છે ને વાડીનો વ્લોગ આવવાનો છે. તો હાલો તમને થોડુંક વાડીનું બતાવી દઈ, કેમ કે કેટલા ટાઈમથી હું ન થઈ તો મારે એ બાને આટો મરાઈ જાય ને તમારા લોકોને પણ જોવાઈ જાય. અને આપણી મકાઈ વાવી હતી તમે એ વ્લોગ તો આવ્યો તો વાવતા હતી તે આવી કંઈક સરસ મજાની મકાઈ થઈ ગઈ છે. આ આમ જો ગુલાબડીમાં કેટલા બધા ફૂલ આવી ગયા છે. આજ તો મસ્ત મસ્ત ગુલાબ આવી ગયા છે. શું કરો છો? તો એને લઈ લીધું છે એટલે હવે જો એ પાવા જાય છે ઢોરને માની નાખવાની થશે. અને આ સાઈડ ભાઈ આપણે ઘઉં ને એવું બહુ મસ્ત મજાનું થઈ ગયું છે. અને આપણે આ ખેહી નાખવાના હતા કેમ કે પીળી પડી ગઈ હતી, પણ હવે નહીં ખેહી પડે. આમાં આપણે જેવી આટો મારવા કેમ કે કેટલા ટાઈમથી નહીં થવાનું ને. તો હાલો એક વખત આટો મારી લઈ, ઘઉં બહુ જોઈ લેવી બધું. અને અહીંયા જો કેવડો મોટો ઉકેરો કાઢ નાખ્યો છે, નહીં દેખાય બરોબર ઉંદર આવ્યો. તો કન્ટિન્યુ બધા બનાવી રહ્યો તમને લોકોને થોડુંક બતાવું ને. મારે પણ એ બાને જોઈ જાય એટલે કે ખેતરમાં આટો મરાઈ જાય. આ છે આપણે રાજુ કાકાને ના ઘઉં જો ભાઈ કેવા મસ્ત મજાના ઘઉં ને હવે તો ઘઉંમાં ડુંડી આવી ગઈ છે. અને આ સાઈડ છે અમારા ઘઉં. જોકે અમારે આવી ગઈ છે પણ હજુ માપે માપે આવી છે, બહુ કાંઈ આવી નથી. આ રીતનું કંઈક આવી છે. તો આવા કંઈક અમારા ઘઉં છે અને આ રીતનું કંઈક અમારું પડું જો ભાઈ કેવું મસ્ત મજાનું આમ એક નંબર આવે. કેમ કે અત્યારનો નજારો જોયા જેવો છે. અને એમાં ત્યાં સાંજનું લોકેશન હોય ને તો ભાઈ બહુ મજા આવે ને. અહીંયા ફોટા બોટા પાડવાની પણ મજા આવે કેમ કે બધું એને લીલું ચમ બધી જે બાજુ નજર નાખો એ બાજુ જોવો. તો આ રીતનું કંઈક છે. અને હવે જવાનું છે ઢોર પાવા માટે. તો હું વહી જાઉં ઢોરને ઉપાય વાળવી. અને બાકી આ ટમેટી છે જો આમાં કંઈક લાગે છે ટમેટા પાક્યા છે. ચાલો તમે બધા કન્ટિન્યુ બનાવી રહો. હું થોડુંક બકાલું ને એવું ઉતારી લઉં કેમ કે ઘરે જઈને પછી એ જોવું. રાંધવાનું બાકી છે. 12:30 થઈ ગયા છે. હીરામાં બેઠા હતા અને ભાઈ સીધા આવી ગયા છે ઢોરનું કરવા માટે વાડીએ. હવે એને નીંદ પૂરો ને એવું કરી નાખી પછી બકાલું ને એવું ઉતારીને ઘરે જતા રહે. તો કન્ટિન્યુ બના રહેજો. આજ અમે બેસી એટલે બધું કામ અમારે બેને કરવાનું છે. કેમ કે અમારા હારા સુરત હતા તો અમારા હાહુની ના ગયા છે મળવા માટે કે અમે કે આંટો મારતા આવીએ. એમ થાય કે થોડું કામ હતું. બીજા જે અમારા બાજુમાં છે ને એ સુરત જવાના હતા ને તો હારું હારું એ કે હું કે જાતી આવું તો એ ગયા છે. એટલે અમે બે આ જઈ ગયા છીએ વાડીનું કરવા. કેટલા ટાઈમથી નહોતા આવ્યા તો હવે કન્ટિન્યુ બન્યા રહે. હવે થોડુંક એ કંઈક બોલશે હમણાં મેં ચાલુ કર્યો છે પૂરો તો કરશે, નકર એ કંઈ બોલે નહીં. તો એને આ બાજુ દેખાડું ઢોર પાવા ચાલુ કરી દીધું. જોકે સાજા ભાઈ કે મારો જ વારો સડી જાય પણ આજે એનો સડી ગયો છે. જો એની હે ને ઢોરને પાવાનું ચાલુ કરી દીધું છે ને હા મને કેટલા કૂતરા સડી ગયા. તો બધા કન્ટિન્યુ બનાવી રહ્યો. હું કાઢી નાખું. તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડીયોઝ. તો ભાઈ ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. તો ભાઈ સરસ મજાનો ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને. અત્યારે ભાઈ વાગી ગયા છે 12:30 ને અત્યારે પહોંચી ગયા છે ભાઈ વાડીએ. લોકેશન જોતા તો યાર તમને અંદાજ આવી ગયો છે. તો બધાને ભાઈ જય માતાજી અને સરસ મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. પહોંચી ગયા છે વાડી. અને જો ભાઈ આવા સરસ મજાના ભાઈ રામબોર પાકી ગયા છે. જો છે સરસ મજાના પાકલ પણ ક્યાંક ક્યાંક કોક હળી ગયા છે. જો આ રીતના પાકી ગયા સરસ મજાના. જો એટલે ભાઈ જેને કોઈને ખાવા હોય ને એ આવતા રહીજો. જો છે મસ્ત મસ્ત પાકલ. જો અહીંયા પણ એટલે આવા જો કે ખટુમરા હોય ને ત્યારે જ ખાવાની મજા આવે. જો અહીંયા પણ છે
અને ટૂંકમાં આ બોયડીમાં તો ઘણા પાકી ગયા છે. અહીંયા સરસ મજાનું એક ખટોમરું બોર થઈ ગયું છે, તો આપણે એને ઉપાડી લઈશું. જો અરે યાર, જો આ મસ્ત ટબ્બો હતો એ પડી ગયું. અને ભાઈ તુર પણ પાકી ગઈ છે, તો ભાઈ તુરને રજાના દિવસે ઉતારી લઈ, કેમ કે જો પછી આ ખરી જાય. જો આ સરસ મજાની પાકી ગઈ, સુકાઈ ગઈ, જો દાણા બાણા બધું થઈ ગયું છે. એટલે રજાના દિવસે ઉતારી લે. હવે આ બોયડીમાં આવી જાય, પણ આ બોયડીમાં તો નહીં પાકી જાય. જો અહીંયા છે પાકર, ક્યાંક ક્યાંક આમાં દેખાય તો છે, પણ આમાં મેં હે ને કાપી નાખી હતી આ બોવડી. કેમ કે અહીંયા હે ને ટ્રેક્ટર હાંકું હતું ને, મકાઈ વાવવા આવ્યા ને ત્યારે આઈને ઓલો ઉપરનો સાયો આવે ને એમાં ભરાઈ જતું હતું. એટલે હું સાયો સીરી નાખતો, ફાડી નાખતો. એટલે મેં હે ને બોવડી કાપી નાખી હતી. આ બધું ભાઈ બહુ જ તુર આવી ગઈ છે, લુમખા ને લુમખા. અને આ જ જો આખી તુર મીન્સ કે સુકાઈ ગઈ છે. એટલે આ ઉતારવા વાટે છે. એટલે હવે હે ને આના રજાના દિવસે ને ઉતારી નાખશું. એટલે શું કે ખોટી બગડે નહીં ને, આપણે દાળ ભાત ને એવું કરવાનું હોય ને ત્યારે આ કાયમ આવે તુર. એટલે શું કે તુરની દાળ આપણે વેચાતી લેવી ન પડે. બરાબર, આ રીતનું કંઈક શિડ્યુલ છે ને. જો સરસ મજાના ઘઉં ને ડુંડિયું બુંડિયું આવી ગયું છે ને. આ જો મકાઈ આપણે દવા છાંટી થોડીક વીધી છે, ઓલી બાજુ વીગી ગઈ ને. અહીંયા આ વાવી હતી, આ આવડી મોટી થઈ છે. હવે આજકાલમાં તો આજ તો નહીં, પણ જો કાલ લાઈટ હશે ને તો કાલ આ કેરા ચારે પાઈ દઈશ. અને આ રીતનું કંઈક શિડ્યુલ આપણે ગોઠવ્યું છે. આવો કાંઈક કાર્યક્રમ છે ને. હારે હારે હીરા પણ ગાંઠતું જવાનું છે. આ એટલું કામ છે. અને હા, હારો એટલું વ્લોગ પણ બનાવવાના છે. આ રીતનું કંઈક શિડ્યુલ આપણે સેટલમેન્ટ કરેલું છે. અને આ જ વચ્ચે કઈ બાજુ સરસ સરસ સરસ. જો ભાઈ તો આને હે ને ક્યાંક કોથમરી વાવી હતી પાળે, તો જો અહીંયા કોથમરી ઉગી ગઈ છે. જો આ દેખાડું, જો આ કોથમરી કહેવાય. અને નાની હોય ને ત્યારે લગભગ તમે ખેડૂતના દીકરા છે ને એને જોઈએ છે, બાકીના બહારથી જે જોતા હોય એને નહીં ખબર. બાકી તો મેથી આવડી મોટી થઈ ગઈ છે. ઢોરને નીણ બીણ નાખી દીધી, પાઈ દીધા છે. પહેલાં મેં પાયા ને પછી જો નીણ નાખીશ. અત્યારે તો પાલો નાખ્યો, પણ સાંજે લીલો વાટીને નાખી દીધો. અને આને જો નાખ્યા વેટ ઢોળી નાખ્યું હોત ને કેરેટ. આનું કામ જ આવું હોય. આને થોડોક નાખવો જો હે, કાંઈ વાંધો નહીં. હાલો પહેલાં થોડીક નીણ નાખી દો. બરાબર, તમે બધા યાર કન્ટિન્યુ બના રહેજો. તો ભાઈ સાહેબ લોકેશન જોતા યાર તમને ખબર પડી જ ગઈ છે કે પાછા વાડીએ આવી ગયા છે. અને ભાઈ અત્યારે વાગ્યા છે 5:30, કેમ કે ઢોરને એવું દોવાનું છે. મારે કાકીને એને બહાર જવાનું છે. અને મારી મમ્મી ગયા છે સુરત, એટલા માટે થોડોક વહેલા આવી ગયા છે. અને અત્યારે જો અહીંયા નીણ વાટવા હું જાઉં છું આમાં. તો આ રીતનું કંઈક અત્યારે તો લીલું છે. આટલું હે ને આટલું વાઢવાનું છે, તો ફટાફટ એટલું વાઢી નાખવી. ને પછી ઢોર દોઈને પાછું હીરામાં બેસવાનું છે. તો કાંઈ વાંધો નહીં. હાલો તમે હે ને પાછા કન્ટિન્યુ બના રહેજો. તો આટલું હે ને વાઢી નાખવી ઢોરને નીણ માટે. તો કાંઈ વાંધો નહીં, ટુ બી કન્ટિન્યુ. તો અત્યારે આપણે વાડીએથી ના દોઈને આવતા રહેશે ઢોરનું કરી. અને આવીને તરત ભાઈ મારા કાકાને ઓલેથી શેણા આવ્યા હતા, એટલે કે કેદું ના શેણા કહેતા હતા કે અમારે ઓલે ખાવા આવો. તો ફાઇનલી શેણા આવી ગયા છે ને મેં શેકી પણ વાળ્યા છે. એમાં ઋતુબેને એક ડીશ, કેટલી ડીશ પાણીપુરી ખાધી? એક ડીશ. અત્યારે શું ખાવશો? સીન્યા. અને જો આ રીતે બેસી ગયા સીના ખાવાના. આપણે સરસ મજાના જો ભાઈ સીના શેકી વાળ્યા છે. તો જે લોકોને ભાઈ ખાવો એ આવતા રહેજો. અને બસ બીજું તો કાંઈ નહીં. હવે સીણા છે ને ખાઈ લેવી પહેલાં, ને પછી પાછા મળશું. તો બધા કન્ટિન્યુ બના રહેજો, ક્યાંય જતા નહીં. તો મિત્રો અત્યારે આપણે વાળું પાણી કરીને થઈ ગયા છે નવરા, ને હવે સુઈ જવાનું છે. બધું કામ પણ પતી ગયું છે. ના જો સુઈ ગયા છીએ આપણે. જોઈ સુઈ જશે કે જાગે છે, એડિટિંગ કરવાનું બાકી છે. અને સુઈ જા એ કેટલા નાટક કરે ખોટાડા. મોઢું દેખાડ તમારું. ઈ કેવું કરસ? મને એમ કીધું તું એમ કહેશે કે હું સુઈ જશે એમ. આ તો ખોટું મસ્તી કરતી હતી. જોકે એ હુતા ને તમે વ્લોગ ચાલુ કર્યો ને એટલે હે ને ફટાફટ એને ફોન મૂકી દીધો ને સુઈ જાય. બાકી છે ને કાલે પ્રકાશભાઈ છે ને એનો ભત્રીજાનો જન્મદિવસ છે ને, તો એનો એડિટિંગ કરતા હતા. અને વિડીયોમાં થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. એમાં બોલવાનું હતું પ્રિયાંશ,
ભાઈ એને ભત્રીજાનું નામ છે પ્રિયાંશ, એને નામ તો આપ્યું હતું પણ અમે હું લાડકવાયો ભત્રીજો બોલી ગયા, પ્રિયાંશ બોલવાનું રહી ગયું ને ક્યારના એડિટિંગ કરે છે, એડિટિંગ થઈ ગયું ત્યારે રહી રહીને લાઈટ થઈ કે આ લે નામ તો ભૂલાઈ ગયું. પછી કીધું હાલો કાંઈ વાંધો નહીં રોડો એક વિડીયોમાં જો કે કદાચ હું શાયદ બોલી છું અને એ જે રીતની એને મને ફરમાઈશ આપી હતી ને એ રીતની જ બોલીશું. એ આપણે પ્રકાશભાઈની ફરમાઈશ હતી તો એક વખત હું તમને બોલીને સંભળાવું કે એને મને કઈ રીતની જે રીતનું એને લખી નાખ્યું હતું ને એ રીતનું જ એને વિડીયો શૂટ કરી દીધો. આપણે તેવું જ હોય કે આપણને જે રીતનું લખી નાખીએ એ રીતનું આપણે વિડીયો શૂટ કરી દઈએ. તો એને નાખ્યો ને તો આને મને કીધું કે પ્રકાશભાઈ આ રીતનું નાખ્યું છે એમ. તો મેં કીધું કાંઈ વાંધો નહીં વિડીયો બની જશે એમ. તો પછી એને મારા સામે ફોન રાખ્યો ને તો મેં એવું તો બોલી દીધું એમ. પછી મને કે એવું નથી બોલવાનું કે એને કે કહેવાનું આમ થાય છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં જે થતું પણ એને કીધું હતું ને બનાવો વિડીયો તો મેં કીધું બનાવી નીકળી. તો એ વિડીયો આમ તો શાયદ આપણે મૂકવાનો હશે આપણી આઈડીમાં, તો એમાં જઈને જોઈ લેશો. અને તો યાલો એક વખત તમને પણ સંભળાવી દો કે એની કઈ રીતની ફરમાઈશ હતી ને મેં કઈ રીતની પૂરી કરી. તો એની ફરમાઈશ હતી તો હવે હું બોલું છું, તમે લોકો સાંભળો. હા કે મને સોરી એવું નહોતું, થોડુંક મને ભૂલાઈ ગયું. કાં મારા દાંત કાઢી કી ને હે મારા દાંત કાઢી એમાં એવું હતું કે મેં મારા કાકીને ફોનમાંથી હે ને એને મારો ફોન હંતાડી દીધો હતો ને તો મેં ફોન કર્યો હતો ને તો અત્યારે પછી મેં એને ફોન કરીને પૂછ્યું કે તમારે શું કામ હતું. પછી એને ફોન કર્યો ને એના વાત કરવા માંડી પછી મને સાંભળ્યું કે મેં જ ફોન કર્યો હતો. એટલે હે ને ક્યારના મારા દાંત કાઢી છે ને એમાં અત્યારે મેં એમ કીધું ને કે મને વિડીયો હું તમને ફરમાઈશ કહું કે આ રીતની મેં પૂરી કરીને તો ભૂલી ગઈ ને તો એ રિયારે મારા દાંત કાઢે છે. જો આમાં એ કે હૂતો છે હું હૂતા હોય એ આવું કંઈક છે. તો હાલો આપણે એક વખત તમને ફરમાઈશ સંભળાવી દઈએ. તો એ દાંત કાઢો મને, દાંત જ કાઢી છું હું બોલવા નથી દેતા. હા કે લીલોડાથી પ્રકાશભાઈ અને ધીરલબેનની ફરમાઈશ હોય અને એમનો લાડકવાયો ભત્રીજો પ્રિયાંશભાઈનો જન્મદિવસ હોય અને મારે એટલે કે મારે પૂરી કરવી હોય ત્યારે, બાકી બીજું બધી તમારી રીતે. આ રીતની ફરમાઈશ હતી તો મેં પૂરી કરી દીધી. તો આપણી આઈડીમાં આવી ગયું છે, જઈને જોઈ લેજો. જો કે કોમેડી વિડીયો જેવું થઈ ગયું છે એટલે આમ જસ્ટ કોમેડી કરવા માટે, હસી મજાક કરવા માટે બનાવ્યું. મજાક નહીં એટલે કે આમ એને આમ ઉત્સાહ થાય, આમ મજા આવે દાંત કાઢે એટલા માટે. અને આજ તો સવારનું આવું ચાલે છે કેમ કે ગુજ્જુ ફેમિલી ગ્રુપ ખબર નહીં આમ હું છે ને એ બધા એમ એટલી મજાક કરે ને કે એનો વાત ન પૂછો. બધા મેસેજ ને એવું બધું કરતા હોય ને એમાં ખાસ કરીને ભૂરો એને જે ના પાડે ને એ જ કરે એવું બધું. તો આજ તો બધા બહુ દાંત કાઢ્યા છે ને આવું બધું છે. અને એમાંય ત્યાં વિડીયો બનાવ્યો ને તો એમાં વધારે આવું થયું. તો બસ આ રીતનું કંઈક હાલે છે. તો બીજું તો હવે કાંઈ નહીં, બાકી આમ થોડુંક એડિટિંગ ને એવું કરવાનું છે ને તો એ કરી નાખે. તો મારો આજનો વ્લોગ છે એ અહીંયા જ પૂરો કરવી છે. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરીક નાનકડી કોમેન્ટ કરી દેજો. અને બીજું કાલ આપણે વ્લોગ નહોતો બનાવ્યો તો જોકે એ તો વહી ગયું છે તો કહી દઉં કે પૂનમ હતી તો બધાને પૂનમની હાર્દિક શુભકામના. જોકે આપણે વ્લોગ નહોતો બનાવ્યો, ભૂલાઈ ગયું હતું મારી તે પોષી પૂનમ રહેવાની હતી પણ ઠેઠ 10 વાગે ખબર પડી કે આજ તો પોષી પૂનમ છે એમ. તો બસ કાંઈ રહેવાનું નહીં, કાંઈ વાંધો નહીં, આવતા વરે વાત. અને અત્યારે આપણે ભાઈ જેકભાઈનો એનો વિડીયો જોતા હતા ને પોષી પૂનમનો એટલે મને યાદ આવી ગયું કે આજ પોષી પૂનમ કાલ વહી ગઈ એમ. અને બહુ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. તમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહી દેજો. બાકી ચેનલ ઉપર ન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મેલડીમાં, જય દ્વારકાધીશ, બાય બાય, ગુડ નાઇટ.